नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदमोक्षदो चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डारि उजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वाणां विभाव नियुक्त निराकार। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमां परिशिष्टमां 47 शक्तिनो स्वाध्याय આપણે કરી રહ્યા છીએ। 8 શક્તિનો સ્વાધ્યાય પૂરો કર્યો છે અને 9મી સર્વદર્શિત્વ શક્તિનો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે। આ શક્તિ પર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનમાંથી કેટલાક અંશ કર્યા છે। હવે શેષ અંશો આજે લઈશું। સર્વદર્શિત્વ શક્તિ સમસ્ત વિશ્વના સામાન્ય ભાવને દેખવા રૂપે, સામાન્ય ભાવને દેખવા રૂપે એટલે કે પદાર્થોના સમૂહરૂપ લોકાલોકને સત્તા માત્ર ગ્રહવા રૂપે એમ પરિણમતા એવા આત્મદર્શનમય સર્વદર્શિત્વ શક્તિ સમસ્ત વિશ્વના સામાન્ય ભાવને દેખવા રૂપે પરિણમતા એવા આત્મદર્શનમય સર્વદર્શિત્વ શક્તિ। દર્શી શક્તિ એટલે દર્શન શક્તિ થી આ સર્વદર્શિત્વ શક્તિ કઈ રીતે જુદી પડે છે એ આપણે જોયું કે અહીંયા આત્મદર્શનમય સર્વદર્શિત્વ શક્તિ કહી છે અને દર્શન શક્તિને ઉપયોગમય કહી હતી। એટલે આમ જોઈએ તો સમસ્ત વિશ્વના સત્તા માત્રને ગ્રહવારૂપ વાત થઈ। સમસ્ત વિશ્વને સત્તા માત્ર રૂપે ગ્રહવું એટલે ભેદ પાડીને ન ગ્રહવું એ દર્શન શક્તિમાં જે વાત છે એ વાત આમાં તો આવે છે, પણ ત્યાં એ ઉપયોગમય શક્તિ હતી। સ્વ પર બધાને એ ભેદ પાડ્યા વિના જાણે એવી દર્શન શક્તિ એમ વાત લીધી હતી। જ્યારે અહીંયા એક વિશેષ વાત એ છે કે આ આત્મદર્શનમય શક્તિ છે એટલે એ સ્વને દેખે છે અને એમાં પણ એને દેખાય છે। એમ નથી કે એ લોકાલોકને દેખે, એ આત્મદર્શનમય છે એટલે એ સ્વને દેખે છે ત્યારે એ પૂરા લોકાલોકને એ દેખે છે એટલે લોકાલોક એમાં દેખાય છે। તો આજે આગળ સ્વાધ્યાય શરૂ કરી। પ્રવચન રત્નાકર ભાગ 11મો પાના નંબર 57 ઉપર ચોથા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે સર્વદર્શિત્વ શક્તિ પરિણત થતા સર્વને દેખે, સર્વદર્શિત્વ શક્તિ પરિણત થતા સર્વને દેખે તેમાં પરની અપેક્ષા છે એમ નથી। આ બધું પર છે માટે એને દેખે એમ નહીં। સર્વદર્શિત્વ શક્તિ પરિણત થતા સર્વને દેખે તેમાં પરની અપેક્ષા નથી। સર્વને દેખવારૂપ પરિણામ સહજ જ પોતામાં પોતાને કારણે પ્રગટ થયા છે। એમ નથી કે એ પર છે માટે એને દેખે છે એમ નહીં। પરને દેખવારૂપ, સર્વ પરને દેખવારૂપ જે પરિણામ થયા છે તે સહજ જ પોતામાં પોતાને કારણે પ્રગટ થયા છે।
અને એના સંબંધી ગુરુદેવ એક વાત કરે છે. ગુરુદેવ કહે છે કે આ વિષય પર સંવંત 1983માં એક ચર્ચા થયેલી. જામનગરમાં એક મુમુક્ષુ વકીલ હતા. તેમને દિગંબર શાસ્ત્રોનો સૌથી પ્રથમ અભ્યાસ હતો. તેમની સાથે એક દામનગરના શેઠને ચર્ચા થઈ. શેઠ કહે કે લોકાલોક છે તો સર્વજ્ઞ પર્યાય પ્રગટ થાય છે, અને અહીં વકીલ કહે એમ નહીં, સર્વજ્ઞ પર્યાય પોતાના કારણે પ્રગટ થાય છે. લોકાલોક છે માટે સર્વજ્ઞ દશા છે એમ નથી. પછી તે બંને અમારી પાસે આવ્યા, એટલે ગુરુદેવ પાસે આવ્યા. ત્યારે ગુરુદેવે કહ્યું કે ભાઈ, આત્મા જ્ઞ સ્વરૂપ, સર્વજ્ઞ સ્વરૂપ છે. આત્મા જ્ઞ સ્વરૂપ એટલે સર્વજ્ઞ સ્વરૂપ છે. જ્ઞાન સ્વરૂપ આપણે કહીએ છીએ, પણ જ્ઞાન સ્વરૂપ એકલું નહીં, પણ સર્વજ્ઞ સ્વરૂપ છે. તેને પર સંબંધી અને પોતા સંબંધી જાણવાની જ્ઞાનની જે પર્યાય પ્રગટ થાય તે પોતામાં પોતાથી થાય છે, પરના કારણે નહીં. લોકાલોક છે માટે ભગવાન કેવળીને સર્વજ્ઞ દશા પ્રગટ થઈ છે એમ નથી. સર્વજ્ઞ દશા, સર્વને જાણે તેવી દશા, એવી પર્યાય કેવળ જ્ઞાન થતા થાય છે. તો કેવળી ભગવાનને એવી સર્વજ્ઞ દશા થઈ છે, તો લોકાલોક છે, સર્વ છે, તો એને એ જાણે. એટલે સર્વજ્ઞતા અને સર્વદર્શીપણું બંનેની વાત એમાં સાથે આવી જાય છે. કેવળ જ્ઞાન થાય છે એટલે કેવળ દર્શન પણ છે. એટલે સર્વદર્શિત્વ અને સર્વજ્ઞ એ બે દશા કેવળી ભગવાનને પ્રગટ થઈ છે. તો એમાં એમ નથી કે સર્વને જાણે છે માટે એ બધું જગત આખું છે માટે એને જાણે છે એમ નહીં. સર્વજ્ઞ પર્યાય પ્રગટ થાય છે તો એમ નથી કે આ લોકાલોક છે માટે સર્વજ્ઞ પર્યાય છે એમ નથી. એ જાણવાની પર્યાય, સર્વને જાણવાની પર્યાય એ પોતાથી થાય છે અને પોતામાં થાય છે, પરના કારણે નહીં. અહીંયા આ સર્વદર્શિત્વ શક્તિ માટે પણ એમ જ છે કે સર્વદર્શિત્વ શક્તિ પરિણત થતા સર્વને દેખે તો એમાં પરની અપેક્ષા નથી. સર્વને દેખવારૂપ પરિણામ સહજ જ પોતામાં પોતાને કારણે પ્રગટ થાય છે. આગળ કહે છે, કરુણા કરીને ગુરુદેવ કહે છે, કરી ભગવાન, તારામાં કેટલી અપાર રિદ્ધિ ભરી છે, તને તેની ખબર નથી. તું પરમાં મૂઢ થયો છો, પણ અહીં આચાર્ય દેવ કહે છે, તારામાં એક સર્વદર્શિત્વ નામની શક્તિ ત્રિકાળ પડી છે, અને એવી સર્વદર્શિત્વ નામની શક્તિ જે ત્રણે કાળે છે તેનો આધાર અંદર ત્રિકાળી દ્રવ્ય છે. તે ત્રિકાળી દ્રવ્યનો આશ્રય લેતા સર્વદર્શિત્વ શક્તિનું પર્યાયમાં સ્વપરને દેખવારૂપ પરિણમન થાય છે. ત્રિકાળી દ્રવ્યનો આશ્રય લેતા અનંત શક્તિઓના નિર્મળ પરિણામ પ્રગટ થાય છે. તેવી રીતે આ સર્વદર્શિત્વ શક્તિનું પર્યાયમાં પરિણમન થાય છે. કેવું પરિણમન છે? સ્વપરને દેખવારૂપ પરિણમન થાય છે. તો કહે છે કે આ સર્વદર્શિત્વ શક્તિનું જે પરિણમન થાય છે તે આત્મદર્શનમયી છે. તે પરિણમન
આત્મદર્શનમય છે તે પરિણમન પરદર્શનમય નથી, પરના લક્ષ્ય થયું નથી, પરમય નથી, પરદર્શનમય નથી. એક તરફ આપણે એમ કહીએ કે સર્વને દેખવા રૂપ આ શક્તિનું પરિણમન છે, આ શક્તિ પ્રગટ થાય છે, અને પાછા આપણે એમ કહીએ કે આ શક્તિ આત્મદર્શનમય છે. તો એમાં કેટલાકને એમ લાગે કે બરાબર નથી, અને એનો પ્રશ્ન આપણે ગઈ વખતે લીધો હતો કે એવું કઈ રીતે હોઈ શકે. ગુરુદેવે એમાં સ્પષ્ટતા કરી કે એ વખતે ઉપયોગ પરને દેખવારૂપ થતો નથી, એ સ્વને દેખે છે, આત્માને દેખે છે, અને પર બધું જણાઈ જાય છે, સર્વ પર એમાં દેખાઈ જાય છે. પરને દેખવા તરફ ઉપયોગ વળતો નથી, છતાંય સર્વને દેખે છે. તો આ સર્વદર્શિત્વ શક્તિ એ સર્વ પરને પણ દેખે છે. એટલે ગુરુદેવ કહે છે અહીંયા કે તે પરિણમન પરદર્શનમય નથી, પરના લક્ષ્ય થયું નથી, પરમય નથી. પણ આમાં કેટલાકને કાંઈ બહુ મહત્વ લાગતું નથી, એમાં કાંઈ ફરક નથી લાગતો. પણ એમાં તો પૂર્વ પશ્ચિમનો ફેર છે કે આત્મદર્શનમય છે તે પરિણમન પરદર્શનમય નથી. એમાં તો ઘણી મોટી વાત છે. ઉપયોગ જે તરફ હોય એનું દેખવું કે જાણવું થાય એ તો સહજ વાત છે, પણ આત્મદર્શનમય આ શક્તિ છે અને એમાં ઉપયોગ પર તરફ નથી, છતાં પરનું દેખવું થાય છે, એ કઈ નાની વાત નથી. એનો અર્થ એ છે કે પર બધું દેખાઈ જાય છે. એવી રીતે જ્ઞાનમાં એમ કહીએ છીએ કે પર બધું જણાઈ જાય છે. તો એ શક્તિનો સ્વભાવ છે, શક્તિનું એવું સામર્થ્ય છે કે જેથી પર જણાઈ જાય કે પર દેખાઈ જાય. જ્ઞાન શક્તિ છે તો એનું એવું સામર્થ્ય છે કે સ્વને જાણતા પર બધું જણાઈ જાય છે. અને દર્શન શક્તિ છે એટલે કે આ સર્વદર્શિત્વ શક્તિ છે, તો એમાં સ્વને દેખતા પર બધું દેખાઈ જાય છે. આ સર્વદર્શિત્વ શક્તિ છે તે પોતાના સહજ સ્વભાવ રૂપ પારિણામિક ભાવે છે. પારિણામિક ભાવે છે એટલે દ્રવ્યમય છે. બધી જ શક્તિ પારિણામિક ભાવે છે. જેમ સહજ સ્વાભાવિક પારિણામિક ભાવમય આત્મા છે, તેમ તેની સર્વદર્શિત્વ શક્તિ પારિણામિક ભાવરૂપ છે. તેમાં કોઈ પરની નિમિત્તની અપેક્ષા નથી. પારિણામિક ભાવમય જ નિજ ત્રિકાળી આત્મદ્રવ્યનો આશ્રય લેતા પર્યાયમાં સર્વદર્શિત્વ શક્તિનું પરિણમન થાય છે. તે ક્ષયોક્ષમિક કે ક્ષાયિક ભાવરૂપ હોય છે. જો દર્શન શક્તિ વખતે પણ આ વાત ગુરુદેવે સમજાવી હતી કે એમાં ઔક્ષમિક ભાવ નથી, ક્ષયોક્ષમિક ભાવ કે ક્ષાયિક ભાવ છે. અહીંયા પણ એ વાત લીધી છે કે ત્રિકાળી આત્મદ્રવ્યનો આશ્રય લેતા ગૃહનું લક્ષ કરતા જે નિર્મળ પરિણામ થાય છે, તો તે વખતે સર્વદર્શિત્વ શક્તિનું પણ પરિણમન થાય છે, એના પણ નિર્મળ પરિણામ થાય છે. તો તે ક્ષયોક્ષમિક કે ક્ષાયિક ભાવરૂપ હોય છે. અને શક્તિની પૂર્ણ પર્યાય એ ક્ષાયિક ભાવ છે અને અધૂરી પર્યાય તે ક્ષયોક્ષમિક ભાવ છે. સાથે સમ્યક દર્શન અને સમ્યક ચારિત્રની પર્યાય પ્રત્યે છે તે ઔક્ષમિક, ક્ષયોક્ષમિક કે ક્ષાયિક ભાવે હોય છે. અને તે કાળે જે રાગ બાકી છે તે ઔદૈક ભાવ છે.
ઘણી બધી વાત એક સાથે કરી ગુરુદેવ એને સ્પષ્ટ કરતા અહીંયા ફરીથી સમજાવે છે કે જુઓ, સાધક આત્માને પ્રતીતિ ઉપશમ, ક્ષયોક્ષમ કે ક્ષાયિક ભાવ રૂપ હોય છે. એટલે જે સમ્યક શ્રદ્ધાન થાય છે એ ઉપશમ, ક્ષયોક્ષમ કે ક્ષાયિક ભાવ રૂપ હોય છે. અહીંયા સાધકની વાત ચાલે છે. સાધક આત્માને પ્રતીતિ ઉપશમ, ક્ષયોક્ષમ કે ક્ષાયિક ભાવ રૂપ હોય છે. આપણે એ વાત તો જાણીએ છીએ કે પારિણામિક ભાવ રૂપે તો ન હોય, કેમ કે પારિણામિક ભાવ છે એ તો ત્રિકાળ છે, દ્રવ્ય છે, અને અહીંયા તો આ પર્યાયની વાત ચાલે છે. અને ઔદૈહિક ભાવ પણ ન હોય, કેમ કે ઔદૈહિક ભાવ છે એ તો અશુદ્ધ પરિણામ છે, એટલે અશુદ્ધ પરિણામ તો હોય નહીં. તો શુદ્ધ પરિણામ છે એ ઉપશમ, ક્ષયોક્ષમ કે ક્ષાયિક ભાવ રૂપે હોય. તો એમાં જે સમ્યક દર્શનની વાત લીધી, એટલે કે જે સમ્યક શ્રદ્ધાન પ્રતીતિ, તો એ પ્રતીતિ એ ઉપશમ, ક્ષયોક્ષમ કે ક્ષાયિક ભાવ રૂપ હોય છે. ચારિત્રની વાત કરતા કહે છે કે ચારિત્રની દશા જે થાય એ ઉપશમ કે ક્ષયોક્ષમ ભાવ રૂપ હોય છે. ત્યાં ક્ષાયિક ભાવ નથી લીધો, કેમ કે હજી સાધક છે ને, એટલે સાધકને પ્રતીતિ ઉપશમ, ક્ષયોક્ષમ કે ક્ષાયિક ભાવ રૂપ હોય, પણ આ ચારિત્રની દશામાં ક્ષાયિક ભાવ ન હોય. ચારિત્રની દશા ઉપશમ કે ક્ષયોક્ષમ ભાવ રૂપ હોય છે. સાધક આત્માને ચારિત્રની દશા ઉપશમ કે ક્ષયોક્ષમ ભાવ રૂપ હોય છે. અને જ્ઞાન દર્શન ક્ષયોક્ષમ ભાવ રૂપ હોય છે. સાધક છે એટલે એક ક્ષાયિક ભાવ રૂપ ન હોય, અને એમાં ઉપશમ નથી એટલે ક્ષયોક્ષમ ભાવ રૂપ છે. એટલે દર્શનની વાત કરી ત્યારે પણ આ વાત આવી હતી કે એ ઉપશમ ભાવ નથી, ક્ષયોક્ષમ ભાવ હોય છે. અને જ્યારે પૂર્ણ દશા થાય ત્યારે ક્ષાયિક ભાવ હોય છે. એટલે એ રીતે અહીંયા સર્વદર્શિત્વ શક્તિ કે જે દર્શન શક્તિમાં ગર્ભિત છે, તો એને માટે પણ અહીંયા એ જ વાત આવી કે સર્વદર્શિત્વ શક્તિ છે તે પણ ક્ષયોક્ષમ ભાવ રૂપે હોય છે. અને જ્યારે પૂર્ણ દશા પ્રગટ થાય, પૂર્ણ શુદ્ધ દશા પ્રગટ થાય ત્યારે ક્ષાયિક ભાવ રૂપ હોય છે. એટલે અહીંયા અગાઉ એ વાત કરી કે આ સર્વદર્શિત્વ શક્તિ છે તે પોતાના સહજ સ્વભાવરૂપ પારિણામિક ભાવે છે, અને પછી એના નિર્મળ પરિણામની વાત લીધી છે કે જેમ સહજ સ્વાભાવિક પારિણામિક ભાવમય આત્મા છે તેમ તેની સર્વદર્શિત્વ શક્તિ પારિણામિક ભાવરૂપ છે, અને તેમાં કોઈ પરની નિમિત્તની અપેક્ષા નથી. અને પારિણામિક ભાવમય નિજ ત્રિકાળી આત્મદ્રવ્યનો આશ્રય લેતા પર્યાયમાં સર્વદર્શિત્વ શક્તિનું પરિણમન થાય છે તે ક્ષાયોક્ષમિક કે ક્ષાયિક ભાવ રૂપ હોય છે. અને એ વખતે જે રાગ બાકી રહ્યો એ ઔદૈહિક ભાવ છે. આગળ કહે છે, સમસ્ત વિશ્વના સામાન્ય ભાવને દેખવા રૂપે પરિણત એવી આત્મદર્શનમય સર્વદર્શિત્વ શક્તિ. આમ કહ્યું છે એમાં પરિણત શબ્દ કયો છે તે સૂક્ષ્મ અર્થનું સૂચન કરે છે. પરિણત શબ્દ, આ શબ્દ મહત્વનો છે. સમસ્ત વિશ્વના સામાન્ય ભાવને દેખવા રૂપે પરિણત એવી આત્મદર્શનમય સર્વદર્શિત્વ શક્તિ. કે ભેદ પાડીને દેખે છે એ વાત તો નથી, એ તો બરાબર છે, દર્શન શક્તિમાં પણ એમ જ છે. પણ અહીંયા બીજી વાત જે મહત્વની છે તે આ છે કે એ સામાન્ય ભાવને દેખવા રૂપે પરિણત એવી આત્મદર્શનમય શક્તિ છે. એટલે ગુરુદેવ એ વાત સમજાવે છે
કે એમાં પરિણત શબ્દ કયો છે તે સૂક્ષ્મ અર્થનું સૂચન કરે છે. શરૂઆતમાં જ એમ કહ્યું હતું કે ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તતો જ્ઞાનની સાથે અવિનાભાવી સંબંધવાળો અનંત ધર્મ સમૂહ જે કાંઈ જેવડો લક્ષિત થાય છે તે સઘળો એ ખરેખર એક આત્મા છે. એટલે ક્રમ અને અક્રમ કઈ અને પર્યાય અને ગુણ એટલે શક્તિ એની વાત એમાં લઈ લીધી હતી. આત્માની જે વ્યાખ્યા કરી એમાં શરૂઆતમાં જ એ રીતે વાત લીધી હતી કે ક્રમરૂપ એટલે પર્યાય અને અક્રમરૂપ પ્રવર્તતો. હવે એમાં પર્યાય જે લીધી છે એને અહીંયા તો આપણે શક્તિના અધિકારમાં તો નિર્મળ પર્યાય જ લેવાની છે. કે છે કે ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તતો જ્ઞાનની સાથે અવિનાભાવી સંબંધવાળો અનંત ધર્મ સમૂહ જે કાંઈ જેવડો લક્ષિત થાય છે તે સઘળો એ ખરેખર એક આત્મા છે. અહીં ક્રમમાં વિકારી પરિણામની વાત જ નથી. શુભાશુભ ભાવ થાય એવા જે વિકારી પરિણામ એની અહીંયા વાત નથી. કેમ કે એવા પરિણામ તો પરનું લક્ષ કરતા થાય છે. એટલે અહીંયા એ ક્રમમાં એટલે પર્યાયમાં એ વિકારી પરિણામની વાત નથી. આત્માની શક્તિઓ ત્રિકાળ શુદ્ધ જ છે અને એમના જે પરિણમન છે એ નિર્મળ પરિણમન છે. એટલે અહીંયા એ વિકારી પરિણામની તો વાત જ નથી લીધી. હવે અહીંયા તો પરિણત શબ્દની વાત ચાલે છે. ગુરુદેવ કહે છે કે એ શબ્દ મહત્વનો છે, એ સૂક્ષ્મ અર્થનું સૂચન કરે છે. એટલે એ વાત અહીંયા તો ગુરુદેવ સમજાવી રહ્યા છે કે અહીં ક્રમમાં વિકારી પરિણામની વાત જ નથી. કેમ કે આત્માની શક્તિઓ ત્રિકાળ શુદ્ધ જ છે અને તેની પરિણતિ ક્રમસર શુદ્ધ જ થાય છે એમ અહીં વાત છે. એટલે અહીંયા જે પરિણત શબ્દ મૂક્યો છે એ મહત્વનો એ રીતે છે કે જે પરિણતિ થાય છે તે શુદ્ધ જ થાય છે. જે શક્તિઓ ગુણ છે તે અક્રમરૂપ છે અને તેની વ્યક્તિઓ એટલે એની વ્યક્તતા એટલે પર્યાય એ ક્રમસર શુદ્ધ છે એમ વાત છે. અને તે ક્રમરૂપ અને અક્રમરૂપ ધર્મોના સમૂહને આત્મા કયો છે. હવે આ વાતને બરાબર સમજ્યા પછીથી પરિણત માટે ગુરુદેવ કહે છે કે પરિણત શબ્દની સૂક્ષ્મતા ઉપર વિચાર આવે અને તેનું સ્પષ્ટીકરણ કરીએ છીએ. ગુરુદેવ કહે છે કે અમારે તો આખો દિવસ તત્વ વિચાર જ એ જ વાત હતી ને એની અહીંયા સ્પષ્ટતા વિશેષ કરીએ છીએ. કેમ કે એ પરિણત છે. એ પરિણત જે એવી ને આત્મદર્શનમય સર્વદર્શિત્વ શક્તિ કહી છે. સમસ્ત વિશ્વના સામાન્ય ભાવને દેખવા રૂપે પરિણત એવી આત્મદર્શનમય સર્વદર્શિત્વ શક્તિ એમ કહ્યું છે. એવા પરિણામ થાય જ નહીં. સર્વને દેખે અને પોતાને દેખતા સર્વ દેખાઈ જાય એવા પરિણામ થાય જ નહીં તો એ સર્વદર્શિત્વ શક્તિ નથી. કે દર્શન શક્તિથી વિશેષ અહીંયા એ વાત લીધી છે કે એ આત્મા દર્શનમય છે, પર દર્શનમય નથી. અને સ્વને દેખતા એને સર્વ પર દેખાય છે. એટલે એ પરિણત શબ્દ ત્યાં મહત્વનો છે. સામાન્ય ભાવને દેખવા રૂપે પરિણત છે. સામાન્ય ભાવને દેખવા રૂપે પરિણત છે કે સામાન્ય તો એટલા માટે કે એ જ્ઞાનથી જુદું પાડ્યું. જ્ઞાન છે તે વિશેષ ભાવ રૂપે દેખે છે, ભેદ પાડીને દેખે છે. અહીંયા એ ભેદ પાડીને નથી દેખતી એટલે સામાન્ય ભાવને દેખવા રૂપ છે. એને બીજી રીતે કહીએ તો એ સામાન્યને ગ્રહણ કરે છે, સામાન્યને ગ્રહે છે. એટલે પદાર્થોના સામાન્ય સ્વરૂપને સત્તા માત્રને એ ગ્રહે છે. એટલે એ તો વાત બરાબર છે. દર્શન શક્તિમાં પણ એમ જ વાત હતી. એટલે એનાથી એ જ્ઞાન શક્તિથી એ જુદી પડે છે. પણ પરિણત શબ્દ કયો એટલે એનું પરિણમન એ પરિણત છે ત્યારે એ આત્મદર્શનમય
છે અને એ આત્મદર્શનમય છે એટલે દર્શન આત્માનું કરે છે એવું પરિણમન છે. એ વખતે સર્વ દેખાય છે. ત્યારે સર્વ દેખાય છે કે જ્યારે એ શક્તિ પરિણમે છે તો આત્માનું દર્શન કરે છે એવી આત્મદર્શનમય છે ત્યારે સર્વ દેખાઈ જાય છે. એમ એ પરિણત શબ્દ છે એનું અહીંયા વજન છે. અને એ વાત ગુરુદેવ આપણને અહીંયા સમજાવી રહ્યા છે. એટલે કહે છે અહીંયા 58મા પાના ઉપર કે પરિણત શબ્દની સૂક્ષ્મતા ઉપર વિચાર આવેલ છે અને તેનું સ્પષ્ટીકરણ કરીએ છીએ. આગળ કહે છે કે આત્મામાં જો દર્શન ગુણ ન હોય તો આત્મ વસ્તુ અદ્રશ્ય થઈ જાય અને આત્મ વસ્તુ અદ્રશ્ય થાય તો સર્વ વસ્તુ અદ્રશ્ય થાય. એમ છતાં સર્વજ્ઞેય વસ્તુનો અભાવ ઠરે માટે દર્શન ગુણ પ્રધાન છે અને સર્વદર્શિત્વ પ્રધાન છે. દર્શન ગુણ પ્રધાન છે અને દર્શન ગુણમાં પણ એ સર્વદર્શિત્વ શક્તિ જે ગર્ભિત છે એ પ્રધાન છે. કેમ કે એ આત્મદર્શનમય છે. એ સ્વનું દર્શન કરે છે એવું પરિણમન થાય છે ત્યારે એ સર્વદર્શિત્વ છે. અધ્યાત્મ પંચતંત્રમાં એમ કહ્યું છે કે અભવીને જ્ઞાન છે પણ જ્ઞાનની પરિણતિ નથી. અભવી જીવને 11 અંગ અને 9 પૂર્વની લબ્ધિ હોય છે એટલે એવું એને જ્ઞાન હોય છે. 11 અંગ અને 9 પૂર્વનું જ્ઞાન હોય. આ કઈ નાનું જ્ઞાન નથી. આવું જ્ઞાન અભવ્યને હોય છે. હોય છે એટલે બધા અભવ્યને એટલું જ જ્ઞાન હોય એમ કહેવાનો આશય નથી, પણ અભવ્યને એટલું જ્ઞાન હોય તો પણ એને જ્ઞાનરૂપ ભવન થતું નથી એટલે સમ્યક દર્શન થતું નથી. એ વાત અહીંયા તો સમજાવી છે. અભવી જીવને 11 અંગ અને 9 પૂર્વની લબ્ધિ હોય છે એટલે એવું એને જ્ઞાન હોય છે, છતાંય એને જ્ઞાનની પરિણતિ નથી. 11 અંગ અને 9 પૂર્વનું જ્ઞાન અભવીને હોય છે પણ તેને જ્ઞાનની પરિણતિ નથી. પરિણત જ્ઞાન નથી. કેમ કે જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્માનો આશ્રય તેને નથી. એટલે એમ નહીં કે એ પ્રયત્ન નથી કરતા, એમ નહીં, પણ એમ એ જ્ઞાન સ્વભાવે પરિણમી જતા નથી. એમ પરિણમન થતું નથી. તે ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છે તો જ્ઞાન સ્વભાવે એ અભવ્ય છે તે પરિણમી જતા નથી માટે એ અભવ્ય છે. અને જ્ઞાન સ્વભાવે પરિણમતા નથી એટલે સમ્યક દર્શન થતું નથી, અને સમ્યક દર્શન નથી માટે નિશ્ચયથી ચારિત્ર પણ હોતું નથી. એટલે જે બાહ્ય ચારિત્ર છે તે બાહ્ય ચારિત્ર ને કારણે દેવલોકમાં 9મી ગ્રેડ સુધી જાય પણ સમ્યક દર્શન નથી, નિશ્ચય ચારિત્ર નથી એટલે એમને મોક્ષ થતો નથી. સ્વ આશ્રયે જે જ્ઞાન પ્રગટ થાય, સ્વ આશ્રયે જે જ્ઞાન પ્રગટ થાય એટલે શું કે ત્રિકાળી ધ્રુવનો આશ્રય કરતા સ્વ સંબંધીનું જ્ઞાન પોતાને અનુભવમાં આવે. એ જ્ઞાનની પર્યાય વર્તમાન જ્ઞાનની પર્યાય એ સ્વને અનુભવે ત્યારે એ સ્વનો આશ્રય થાય. સ્વનો આશ્રય થયો ક્યારે કહેવાય કે એને અતિન્દ્રિય આનંદનું વેદન હોય અને એ સ્વને જ્ઞાનમાં જાણે, અને એવું જાણપણું થાય ત્યારે એ જાણનારી વર્તમાન જ્ઞાનની પર્યાય અને જેને જાણે છે તે બંને વચ્ચે દ્વેષ રહેતો નથી. એવી એ અદભુત દશા હોય છે અને એ વખતે અતિન્દ્રિય આનંદનું વેદન હોય છે અને એને શુદ્ધ ઉપયોગ પણ કહેવાય, સ્વનો આશ્રય થયો એમ પણ કહેવાય. તો સ્વ આશ્રય, આવો સ્વ આશ્રય જયારે થયો છે ત્યારે જે જ્ઞાન પ્રગટ થાય તેને જ્ઞાન પરિણતિ કહેવામાં આવે છે. એને જ્ઞાન પરિણતિ કહેવામાં આવે છે.
એટલે આ પરિણતિ શબ્દ જે છે એ ગુરુદેવે અહીંયા વધારે સ્પષ્ટ કર્યો, પણ એને જ્ઞાન દ્વારા સ્પષ્ટ કર્યો. એટલે જ્ઞાનની વાત કરી અને એમાં પરિણતિને અહીંયા આ રીતે સ્પષ્ટ કરી. તો એ પરિણતિ શબ્દ જે આમાં લેવામાં આવ્યો છે એ આ રીતે છે. કેમ કે વ્યાખ્યામાં એમ કહ્યું ને કે સમસ્ત વિશ્વના સામાન્ય ભાવને દેખવા રૂપે પરિણમતા એવા આત્મદર્શનમય સર્વદર્શિત્વ શક્તિ. એટલે એવું એક પરિણમન થાય છે. એટલે એ જે પોતે પોતાને જાણે છે, અહીંયા દર્શન શક્તિ છે એટલે એ દેખે છે. તો એ પરિણમનમાં પોતાને દેખે છે એટલે એ આત્મદર્શનમય એ શક્તિ થઈ. પરિણતિ એવી થાય છે કે એ પરિણતિ પોતાને દેખે છે, સ્વને દેખે છે. તો સ્વને દેખવા વાળી જે પરિણતિ થઈ એ દર્શન શક્તિ જ છે, પણ ફેર કેટલો છે કે એ પરિણામ પોતાને દેખે છે એવા પરિણામ થયા છે એટલે એ આત્મદર્શનમય છે. અને એ આત્મદર્શનમય શક્તિ છે તો એમાં એ સર્વ દેખાઈ જાય છે. આત્મદર્શન થતા સર્વ દેખાય છે. એટલે એમાં એમ નથી કે પર તરફ ઉપયોગ ગયો છે અને દેખાય છે, એમ નથી. સત્તા માત્ર ને ગ્રહવાર રૂપ છે એ વાત તો બરાબર છે, એ ભેદ પાડીને નથી ગ્રહતી. એટલે પરિણામ જે છે એ દેખવાના છે અને એમાં ભેદ પાડીને એવા પરિણામ નથી, એ વાત પણ બરાબર છે. દર્શન શક્તિ છે, દર્શન શક્તિમાં આ ગર્ભિત છે એટલે એ એવી જ છે. એટલે એ વાત તો બધી બરાબર છે, પણ એના પરિણમનમાં આત્મદર્શન થાય છે. એટલે એવા પરિણમનમાં આત્મદર્શન થતા એ સર્વ જણાઈ જાય છે એવી આ સર્વદર્શિત્વ શક્તિ પડી છે. ગુરુદેવે એટલે એના ઉપર ઘણો વિસ્તાર કરી અને ઘણું સમજાવવાનો પ્રયાસ કર્યો છે. પણ કેટલીક વાત અનુભવની હોય, જે અનુભવ દ્વારા ગુરુદેવ એને જાણ્યું હોય, એવો અનુભવ કર્યો હોય અને ગુરુદેવ જે સમજ્યા હોય એ બધું શબ્દમાં તો ના આવે ને. ગુરુદેવે ઘણી સ્પષ્ટતા કરી છે, પણ છતાંય આ વસ્તુ અનુભવની વાત છે અને એટલે એ અનુભવમાં જ વધારે સ્પષ્ટ આવે. અહીંયા આગળ કહે છે આ જ પાના ઉપર, એટલે પાના નંબર 58 ઉપર નીચેથી બીજા પેરેગ્રાફમાં તે સમજાવે છે કે અહીં સિદ્ધાંત એમ છે કે ત્રિકાળ જ્ઞાન આનંદ સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન આત્મા નિર્મળ પરિણતિ રૂપ રમણી સાથે જોડાય છે. નિર્મળ પરિણતિ રૂપ રમણી સાથે જોડાય છે એટલે કે નિર્મળ પરિણતિ થાય છે. નિર્મળ પરિણતિ થાય છે તે વખતની વાત કીધી છે. એટલે કે અહીં સિદ્ધાંત એમ છે કે ત્રિકાળ જ્ઞાન આનંદ સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન આત્મા, ત્રણેય કાળે રહેતો આવો ભગવાન આત્મા નિર્મળ પરિણતિ રૂપ રમણી સાથે જોડાય છે. ત્યાં તેના અનંત ગુણો રૂપ શક્તિ પર્યાયમાં ખુલી જાય છે. શક્તિવાન દ્રવ્ય સાથે જોડાઈને જે નિર્મળ દશા અંદર પ્રગટી તેને અહીં પરિણત કહી છે. ભગવાન આત્મા નિર્મળ પરિણતિ રૂપ રમણી સાથે જોડાય છે. ત્યાં તેના અનંત ગુણો રૂપ શક્તિ પર્યાયમાં ખુલી જાય છે. અનંત ગુણોના નિર્મળ પરિણામ, અનંત શક્તિઓ ત્યાં ઉછળે છે અથવા તો એના નિર્મળ પરિણામ થાય છે. તો કહે છે કે એ શક્તિવાન દ્રવ્ય સાથે જોડાઈને જે નિર્મળ દશા અંદર પ્રગટી તેને અહીં પરિણત કહી છે. શક્તિ પર્યાયમાં ખીલે નહીં, કાર્યરૂપ પરિણમે નહીં, તો શક્તિ પડી છે તેનો શું લાભ? શક્તિ અંદરમાં પડી છે, દ્રવ્યમાં તો શક્તિ પડી જ છે. અત્યારે વર્તમાનમાં પણ અનંત શક્તિ દ્રવ્યમાં તો પડી જ છે. તો ગુરુદેવ એ વાત દ્વારા સમજાવે છે કે શક્તિ પર્યાયમાં ખીલે નહીં એટલે પર્યાયમાં પ્રગટ ન થાય.
આપણે જે વાત કરીએ છીએ ને કે શક્તિ પર્યાયમાં ઉછળે છે, નિર્મળ પરિણામ થાય છે, તો એવું કાર્ય થાય છે અને એમ એ શક્તિ પર્યાયમાં ખીલે છે, અથવા તો પર્યાયમાં એ ઉછળે છે, અથવા તો પર્યાય રૂપ થાય છે, અથવા તો એ પ્રગટ થાય છે કે જે દ્રવ્યમાં તો હતી જ, દ્રવ્ય ગુણ રૂપે હતી, એ પર્યાયમાં જ્યારે પ્રગટ થાય છે તો એનો લાભ છે. તો એને પોતાના સ્વરૂપનું જ્ઞાન, ભાન અને શ્રદ્ધાન થાય છે. કે છે કે શક્તિ પર્યાયમાં ખીલે નહીં, કાર્યરૂપ પરિણમે નહીં. શક્તિનું કાર્ય જે છે તે કાર્ય રૂપે એ પરિણમે નહીં, એટલે એવું પરિણમન થાય જ નહીં. તો પછી શક્તિ પડી છે તેનો શો લાભ? જેમ કે સુખ શક્તિ છે એ કાર્યરૂપ પરિણમે નહીં, તો પછી સુખનો અનુભવ ક્યાંથી થાય? જ્ઞાન શક્તિ કાર્યરૂપ પરિણમે નહીં તો જ્ઞાન ક્યાંથી થાય? અહીંયા તો આપણે જ્ઞાન એટલે સમ્યક જ્ઞાનની વાત કરી રહ્યા છીએ, આત્મજ્ઞાનની વાત કરી રહ્યા છીએ. એટલે કોઈ પણ શક્તિ છે તે કાર્યરૂપે પરિણમે નહીં, તો પછી એ શક્તિનો શું લાભ? સર્વદર્શિત્વ શક્તિ દેખવા રૂપ પરિણત કઈ, એનું કાર્ય એ છે ને, દેખે છે. કેવી રીતે દેખે છે? એને અવિશેષ દેખે છે, એટલે ભેદ પાડ્યા વિના દેખે છે, વિશેષતાથી દેખે છે એમ નહીં. તો સર્વદર્શિત્વ શક્તિ દેખવા રૂપ પરિણત કઈ, ત્યાં શક્તિની નિર્મળ પ્રગટતાની વાત છે. અને તે પ્રગટતા થતા એવું પ્રાગટ્ય થાય ત્યારે આત્મદર્શનમય છે, પરદર્શનમય નથી. એવી શક્તિ પ્રગટે છે તો તે આત્મદર્શનમય છે, પરદર્શનમય નથી, પરના દર્શનમય નથી. ભલે એ સર્વદર્શિત્વ છે એટલે સર્વને, સામાન્ય ને સત્તા માત્રને ગ્રહણ કરે છે, પણ એ આત્મદર્શનમય છે. આગળ 59મા પાના ઉપર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે આ શક્તિનો અધિકાર ચાલે છે. ભગવાન આત્મામાં અનંત શક્તિઓ છે અને અહીં અમૃતચંદ્રાચાર્ય ભગવાને 47 શક્તિનું અતિ સૂક્ષ્મ અને અલૌકિક વર્ણન કર્યું છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાને જે વર્ણન કર્યું છે એનો જે વિસ્તાર ગુરુદેવે કર્યો છે એ અદ્ભુત છે. જો આવો વિસ્તાર ગુરુદેવે ન કર્યો હોય તો આપણે એ અમૃતચંદ્રાચાર્ય ભગવાને જે વર્ણન કર્યું છે એ દ્વારા આપણે આટલું સમજી ન શકત. ગુરુદેવનો ઘણો મોટો ઉપકાર છે કે આવા મહાન આચાર્ય ભગવાનની વાતને સહેલી કરીને સમજાવી છે. ગુરુદેવ કહે છે કે અહીં અમૃતચંદ્રાચાર્ય દેવે 47 શક્તિનું અતિ સૂક્ષ્મ અને અલૌકિક વર્ણન કર્યું છે. ક્રમરૂપ પરિણત એટલે પર્યાય, પરિણામ, કાર્ય થાય અને જે પરિણામ થાય છે તે પર્યાય કે ક્રમરૂપ પરિણત, એક પછી એક એમ પર્યાય થાય છે ને, એટલે ક્રમરૂપ પરિણત અને અક્રમરૂપ પ્રવર્તતા એટલે ગુણો અથવા શક્તિ, અને અક્રમરૂપ પ્રવર્તતા અનંત ધર્મોના સમુદાયને અહીં આત્મા કહ્યો છે. એકલી શક્તિઓ પડી છે એમ વાત નથી. જો આ વાત ફરીથી આવી, પહેલા પણ વાત સમજાવી હતી કે આત્માનું સ્વરૂપ માત્ર અનંત ગુણનો સમૂહ એમ નહીં, પણ સાથે એના નિર્મળ પરિણામ પણ છે. એટલે ક્રમરૂપ એવી નિર્મળ પર્યાયો અને અક્રમરૂપ પ્રવર્તતા અનંત ધર્મો એવું આત્માનું સ્વરૂપ છે. ગુરુદેવ અહીંયા કહે છે કે ક્રમરૂપ પરિણત અને અક્રમરૂપ પ્રવર્તતા, જે ક્રમે પરિણમે છે તેવી પર્યાયો, નિર્મળ પરિણામો, અને અક્રમરૂપ પ્રવર્તતા એટલે જે રહ્યા છે એ અનંત ધર્મોના સમુદાયને અહીં આત્મા થયો છે. એકલી શક્તિઓ પડી છે એમ વાત નથી.
એકલી શક્તિઓ પડી છે એટલે એનો અર્થ શું થયો કે એના નિર્મળ પરિણામને તમે ન લો અને માત્ર શક્તિઓ દ્રવ્યમાં છે તો એકલી વાત નથી. શક્તિઓનો ભંડાર પર્યાયમાં ખોલી નાખ્યો છે. એટલે જેવી શક્તિ છે એટલે શક્તિનું જે લક્ષણ છે એ લક્ષણ પ્રમાણે એનું જે પરિણમન થાય છે એટલે શક્તિનું જે કાર્ય થાય છે એ પર્યાય રૂપે અનુભવમાં આવે છે, પર્યાય રૂપે એને જ્ઞાન જાણે છે. એવી એ નિર્મળ પર્યાય દરેક ગુણની પર્યાય થાય છે અને એને જાણવા વાળું જ્ઞાન છે. જ્ઞાનમાં એ અનંત શક્તિઓના નિર્મળ પરિણામ જણાય છે, એક રૂપ જણાય છે કે અનુભવમાં આવે છે. એટલે માત્ર એકલી શક્તિઓ પડી છે એમ વાત નથી. શક્તિઓનો ભંડાર પર્યાયમાં ખોલી નાખ્યો છે. હવે આવી અદભુત મૂળ ચીજ પોતાની છે એને એ સમજતા નથી. આવી પોતાની અદભુત ચીજ છે એને લોકો સમજતા નથી. એને માત્ર સમજ્યા વિના વિરોધ કરે તો પછી કેવળી ભગવાને પ્રરૂપેલો આ પરમ સત્ય માર્ગ ક્યાંથી હાથમાં આવશે? આગળ કહે છે, શ્રીમદજીના એક પત્રમાં આવે છે કે ચોથા ગુંફાને સમ્યક દ્રષ્ટિને કેવળ જ્ઞાન શ્રદ્ધાપણે પ્રગટ થયું છે. તત્વની ઘણી સૂક્ષ્મ વાતો કૃપાળુદેવ એક વાક્યમાં આપી દેતા. જે અત્યારે આપણે તત્વજ્ઞાન ઘણું સમજી અને પછી જે વાત જે કાઢીએ છીએ એને ઘણી વાર તો કૃપાળુદેવ માત્ર એક વાક્યમાં આપી દેતા. પણ તત્વનો જેને અભ્યાસ હોય એ જ એ વાતને સમજી શકે. અહીંયા એ વાત લીધી છે કે શ્રીમદજીના એક પત્રમાં આવે છે કે ચોથા ગુંફાને સમ્યક દ્રષ્ટિને કેવળ જ્ઞાન શ્રદ્ધાપણે પ્રગટ થયું છે. થોડો તત્વનો અભ્યાસ હોય તો એને તેમ લાગે કે ના એવું કેવી રીતે? ચોથા ગુંફાને સમ્યક દ્રષ્ટિને કેવળ જ્ઞાન ની વાત ક્યાં આવી? એમ તો એમ લાગે. પણ જુઓ એને સમજાવ્યું છે ગુરુદેવે. શું કહ્યું છે કે ચોથા ગુંફાને સમ્યક દ્રષ્ટિને કેવળ જ્ઞાન શ્રદ્ધાપણે પ્રગટ થયું છે. કેવળ જ્ઞાન તો પ્રગટ નથી થયું. કેવળ જ્ઞાન તો પ્રગટ નથી થયું પણ કેવળ જ્ઞાન શ્રદ્ધાપણે પ્રગટ થયું છે. એટલે કેવળ જ્ઞાનની શ્રદ્ધા એની હવે સાચી થઈ છે. કેવળ જ્ઞાનની શ્રદ્ધા મિથ્યા દ્રષ્ટિને છે, બધાને છે, કેવળ જ્ઞાન હોય છે. પણ એ શ્રદ્ધા કેવી છે? એ માહિતી રૂપ છે. એ શ્રદ્ધામાં બીજું કાંઈ જોર નથી. સમ્યક દ્રષ્ટિને કેવળ જ્ઞાન શ્રદ્ધાપણે પ્રગટ થયું છે એ વાત મોટી વાત છે. ગુરુદેવ એને સમજાવે છે કે એટલે શું? કેવળ જ્ઞાન પરિણમન રૂપે પર્યાયમાં તો 13મા ગુંફાને પ્રગટ થશે. એટલે અત્યારે ચોથા ગુંફાને કેવળ જ્ઞાન કઈ પર્યાયમાં પ્રગટ થયું નથી. એ તો 13મા ગુંફાને પ્રગટ થશે. પરંતુ ચોથા ગુંફાન વાળાને પોતાના શ્રદ્ધાનમાં કેવળ જ્ઞાનની પ્રતીતિ થઈ છે કે કેવળ જ્ઞાન આ જાતનું હોય. ચોથા ગુંફાન વાળાને પોતાના શ્રદ્ધાનમાં કેવળ જ્ઞાનની પ્રતીતિ થઈ છે. તેથી તેને શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન થયું છે એમ કહીએ છીએ. શક્તિનું અને શક્તિની અંશરૂપ અને પૂર્ણ સ્વરૂપ પ્રગટતાનું સંકિતિને યથાર્થ જ્ઞાન શ્રદ્ધાન હોય છે. કેવળ જ્ઞાન પ્રગટ થાય એવી શક્તિ એટલે સર્વજ્ઞત શક્તિ. કેવળ દર્શન એટલે સર્વદર્શિત્વ શક્તિ. તો એવું કેવળ જ્ઞાન કેવળ દર્શન પ્રગટ થાય એવી અંદરમાં શક્તિ પડી છે. અને એ શક્તિ એ દ્રવ્યમાં જે પડી છે અને એના પરિણમનનો શ્રદ્ધાન થવું. એના એવી શક્તિ પડી છે અને એ શક્તિ કાંઈ કુટસ્થ નથી. એનું પરિણમન પણ થાય તો એનું શ્રદ્ધાન થવું એની વાત અહીંયા તો સમજાવી છે. એટલે કે છે કે ચોથા ગુંફાના માળાને પોતાના શ્રદ્ધાનમાં કેવળ જ્ઞાનની પ્રતીતિ થઈ છે. તેથી તેને શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન થયું છે એમ કહીએ છીએ. ખરેખર કેવળ જ્ઞાન તો ક્યારે થશે? 13મા ગુંફાને પ્રગટ થશે. અને
એ દ્વારા હવે સિદ્ધાંતની વાત બતાવી છે કે શક્તિનું અને શક્તિની અંશરૂપ અને પૂર્ણ સ્વરૂપ પ્રગટતાનું, જો અંશરૂપ પ્રગટતાનું અને પૂર્ણ પ્રગટતાનું, શક્તિનું તો શક્તિ છે અંદરમાં પડી છે એ, અને શક્તિની અંશરૂપ અને પૂર્ણ સ્વરૂપ પ્રગટતાનું, અંશે પ્રગટતા થઈ છે તે સમ્યક દર્શનમાં અંશે પ્રગટતા છે, અને પૂર્ણ પ્રગટતા તો જ્યારે કેવળ જ્ઞાન કેવળ દર્શન થાય ત્યારે થાય છે કે શક્તિ જે છે તે અને શક્તિના પરિણામ એની અહીંયા વાત કરી છે કે શક્તિનું અને શક્તિની અંશરૂપ અને શક્તિની પૂર્ણ સ્વરૂપ પ્રગટતાનું સંકિતીને યથાર્થ જ્ઞાન પ્રધાન હોય છે, અને તેથી શ્રદ્ધાપણે સંકિતીને કેવળ જ્ઞાન અને મોક્ષ થયો છે એમ કહેવામાં આવે છે. શ્રદ્ધાપણે સંકિતીને કેવળ જ્ઞાન અને મોક્ષ થયો છે એમ કહેવામાં આવે છે. આવી સૂક્ષ્મ વાત છે. સમ્યક દર્શન થતા શું થાય છે એનો જો વિચાર કરીએ તો એમ થાય છે કે આખું જીવન પલટાઈ જાય છે. સમ્યક દર્શન થયા પછીની દશા અદભુત હોય છે. અંતરંગ દશા સમ્યક દ્રષ્ટિની અદભુત હોય છે. એને હવે સ્વરૂપ સંબંધી શંકાઓ રહેતી નથી. સૂક્ષ્મતા વિશે કોઈક આશંકા થાય છે તો એના સમાધાનો એ પ્રાપ્ત કરી લે છે. અહીંયા આ લખે છે, ગુરુદેવ કહે છે ઘરે પોતાના નિધાન પર નજર નાખે તો સમજાય ને આ બધું. પોતાને અંદરમાં જે લક્ષ્મી પડી છે, ભગ નામ લક્ષ્મી અને વાન એટલે લક્ષ્મીવાન, પોતે આ પોતાના સ્વરૂપની લક્ષ્મી વાળો છે, તો એવા પોતાની સ્વરૂપની લક્ષ્મીના નિધાન પર નજર નાખે તો એને સમજાય ને. જ્યાં પોતાના નિધાન પર નજર નાખે કે તરત જ નિર્મળ પર્યાય પ્રગટ થાય છે. તેમાં વિકારની તો ગંધ પણ નથી. જે નિર્મળ પરિણામ થાય છે એમાં વિકાર નથી. જે નિર્મળ પરિણામ પ્રત્યા તે ભાવરૂપ છે અને તેમાં વિકારી ભાવનો અભાવ છે. આનું નામ અનેકાંત છે. શક્તિ અંદર પડી છે તે સ્વાભિમુખ થતાં જ અંદર ખીલી જાય છે. પોતાની પરિણતિ રૂપી રમણી સાથે રમતા અંતર એકાગ્ર થઈને રમણતા કરતા તે નિરાકુળ આનંદના ભોગ દે છે. પોતાના સ્વરૂપમાં વિશેષતાથી એકાગ્ર કરતા અને ત્યાં રહેતા એ નિરાકુળ આનંદની પ્રાપ્તિ થાય છે. અને કહે છે કે આવું છે આનંદનું જન્મસ્થાન. આનું નામ ધર્મ અને આ મોક્ષનો માર્ગ છે. બાકી બધા થોથા છે. અહીંયા આ શક્તિની વાત કરી એમાં ગુરુદેવ એક વાત વધુ સારી રીતે ફરીથી સ્પષ્ટ કરે છે કે આ શક્તિના વર્ણનમાં બે વાત મુખ્યપણે સમજવા જેવી કહી છે. કઈ બે વાત છે? એક તો કે શક્તિને પરિણત કહી છે, અને બીજું તે આત્મદર્શનમય છે, પરદર્શનમય નથી. તો આ પ્રમાણે સર્વદર્શિત્વ શક્તિનું વર્ણન પૂરું થયું. હવે સર્વદર્શિત્વ શક્તિ પછી સર્વજ્ઞત્વ શક્તિ. દર્શનની વાત આવી, હવે જ્ઞાનની વાત. સર્વજ્ઞતા. આચાર્ય ભગવાન સર્વજ્ઞત્વ શક્તિ કહે છે. સમસ્ત વિશ્વના વિશેષ ભાવોને જાણવા રૂપે પરિણમતા એવા આત્મજ્ઞાનમય સર્વજ્ઞત્વ શક્તિ. સમસ્ત વિશ્વના વિશેષ ભાવોને જાણવા રૂપે પરિણમતા એવા આત્મજ્ઞાનમય સર્વજ્ઞત્વ શક્તિ. આપણે વિસ્તાર નથી કરતા, ગુરુદેવ પાસેથી જ સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ 11મો, પાના નંબર 59 ઉપર અહીંયા સર્વજ્ઞત્વ શક્તિ કહી છે. એમાં ગુરુદેવ સમજાવે છે
કે જો બધું છે બસ એટલી જ વાત દર્શન શક્તિમાં હતી. બધું છે એટલે એમાં વિશેષતાથી આ છે, આ છે, આ છે એમ ભેદ પાડીને વિશેષતાથી વાત ન હતી. દર્શન શક્તિની અંદર એ વાત હતી અને જ્ઞાન શક્તિમાં એને વિશેષતાથી જાણવાની વાત હતી, ભેદ પાડીને જાણવાની વાત હતી. એટલે ગુરુદેવ એ વાત અહીંયા કરે છે કે બધું છે બસ એટલી જ વાત દર્શન શક્તિમાં હતી. ભેદ પાડ્યા વિના સામાન્યપણે આખું વિશ્વ લોકાલોક અસ્થિ રૂપે છે એમ દર્શન શક્તિમાં દેખવામાં આવે છે. આ આત્મા છે, આ જડ છે, આ સિદ્ધ છે, આ સાધક છે, આ ગુણ છે, આ પર્યાય છે, એવો ભેદ દર્શન શક્તિનો વિષય નથી. દર્શન શક્તિનો વિષય વિશેષતાથી જાણવું એવો નથી. એટલે ભેદ પાડીને જાણવું એ દર્શન શક્તિનું કાર્ય નથી. જ્યારે જ્ઞાન શક્તિનું કાર્ય એને વિશેષ રૂપ જાણવું એ જ છે. એટલે જ્ઞાન છે તે બધાને ભેદ પાડીને જેમ છે તેમ જાણે છે. શું કે છે કે આ આત્મા છે, આ જડ છે, આ સિદ્ધ છે, આ સાધક છે, આ ગુણ છે, આ પર્યાય છે, આવો ભેદ દર્શન શક્તિનો વિષય નથી, એ જ્ઞાન શક્તિનો વિષય છે. વિશ્વના જે અનંતા વિશેષ ભાવો છે તે બધાને વિશેષપણે ભિન્ન ભિન્ન જાણે એવી આત્માની સર્વજ્ઞત્વ શક્તિ છે. અહીંયા જ્ઞાન શક્તિ જે આગળ વધીને અહીંયા સર્વજ્ઞત્વ શક્તિની વાત લીધી છે. એટલે સર્વને જાણે છે અને એ પણ કેવી રીતે, જેમ સર્વદર્શિત્વ શક્તિની વાત કરી એ રીતે આત્મદર્શનમયી શક્તિ ત્યાં કહ્યું તો એવી રીતે અહીંયા આત્મજ્ઞાનમયી સર્વજ્ઞત્વ શક્તિ છે. એટલે આત્માને જાણતા એ સર્વને જાણે છે. અહીંયા પણ એ વાત છે કે બધાને વિશેષપણે ભિન્ન ભિન્ન જાણે એવી આત્માની સર્વજ્ઞત્વ શક્તિ છે. બધાને જાણે, ભિન્ન ભિન્નપણે જાણે. જાણે એટલું જ ગુરુદેવે અહીંયા સ્પષ્ટતા કરી છે કે જાણે એટલું જ એમાં ઠીક ને અઠીક કરે એ સર્વજ્ઞ શક્તિનું કામ નથી. એને જાણે, સર્વનું જ્ઞાન બરાબર સૂક્ષ્મતાથી એને જાણે, એમાં ઠીક અઠીક કરે એ સર્વજ્ઞ શક્તિનું કામ નથી. અધ્યાત્મ પંચસંગ્રહમાં કહ્યું છે કે એક સમયમાં સર્વને ભેદ પાડ્યા વિના અસ્તિત્વ રૂપે દેખવું તે સર્વદર્શિત્વ શક્તિનું કાર્ય છે અને તે જ સમયમાં સર્વ દ્રવ્ય ગુણ પર્યાયને ભિન્ન ભિન્ન ભેદ પાડીને જાણવું તે સર્વજ્ઞત્વ શક્તિનું કાર્ય છે. જો અહીંયા તો સર્વને જાણવાને દેખવાની વાત લીધી. સર્વને દેખવાની વાતમાં સર્વદર્શિત્વ શક્તિના કાર્યને બતાવ્યું છે. એટલે એ ભેદ પાડ્યા વિના અસ્તિત્વ રૂપે એના હોવા માત્ર રૂપે એને ગ્રહે છે અથવા એને દેખે છે. અને જ્યારે એને એ દેખે છે તે જ સમયમાં અહીંયા પંચસંગ્રહમાં એ રીતે લીધું છે કે તે જ સમયમાં સર્વ દ્રવ્ય ગુણ પર્યાયને ભિન્ન ભિન્ન ભેદ પાડીને જાણવું તે સર્વજ્ઞત્વ શક્તિનું કાર્ય છે. તે બંને પર્યાય એટલે એ દર્શનની પર્યાય અને આ જ્ઞાનની પર્યાય, સર્વદર્શિત્વ શક્તિની પર્યાય અને આ સર્વજ્ઞત્વ શક્તિની પર્યાય, એ બંને પર્યાય, સર્વદર્શિત્વ શક્તિની પર્યાય અને સર્વજ્ઞત્વ શક્તિની પર્યાય, તે બંને પર્યાય એક સમયમાં એકી સાથે છે. એક પર્યાય એક જ સમયમાં સર્વને સામાન્યપણે એટલે સત્તા રૂપે દેખે અને બીજી પર્યાય તે જ સમયમાં સર્વને વિશેષપણે એટલે ભેદ પાડીને જાણે એવો આત્મામાં કોઈ અદ્ભુત રસ છે. અને ત્યાં પંચસંગ્રહમાં 9 રસ વર્ણવ્યા છે, તેમાં આ અદ્ભુત રસનું આવું અલૌકિક વર્ણન કર્યું છે. આપણે જે 9 રસ જાણીએ અને બાહ્યમાં જે અદ્ભુત રસ જે દર્શાવીએ છીએ હાવભાવથી, એવા અદ્ભુત રસની વાત નથી. આ અદ્ભુત રસ અધ્યાત્મમાં કેવો છે તો આવો અદ્ભુત રસ છે. કેવો અદ્ભુત રસ છે
કે એક જ સમયમાં સર્વને સામાન્યપણે સત્તા રૂપે દેખે અને તે જ સમયમાં સર્વને વિશેષપણે ભેદ પાડીને જાણે એવો આત્મામાં કોઈ અદ્ભુત રસ છે. અનંત ગુણની પર્યાય એક સમયમાં અનંત પર્યાય છે અને એ એક રૂપે અનુભવાય છે. એનાથી મોટું બીજું જગતમાં કોઈ આશ્ચર્ય નથી. એનાથી બીજી કોઈ અદ્ભુત વાત નથી. આગળ 60મા પાના પર કહે છે કે ભગવાન આત્મા દિવ્ય ચિત્ત ચમત્કાર પ્રભુ છે. આ ચમત્કાર જ છે ને. એક સમયમાં અનંતને દેખવું અને અનંતને જાણવું એ ચમત્કાર નથી તો બીજું શું છે? એટલે ગુરુદેવ વારંવાર એ વાત તો કરે છે કે આ એક સમયની પર્યાયનું સામર્થ્ય કેવડું, કેવળ જ્ઞાનની એક સમયની પર્યાયનું સામર્થ્ય કેવડું કે જગત આખાના બધા જ પદાર્થોની ત્રણેય કાળની પર્યાયને એક સમયમાં જાણી લે એ કેવું સામર્થ્ય. એ ચૈતન્ય ચમત્કાર નથી તો બીજું શું છે? અહીંયા કહે છે કે ભગવાન આત્મા દિવ્ય ચિત્ત ચમત્કાર પ્રભુ છે. એના નિર્ણયમાં અનંતા કેવળી સિદ્ધ ભગવંતો સહિત સર્વ લોકાલોકના વિશેષ ભાવોનો નિર્ણય સમાઈ જાય છે. કોના નિર્ણયમાં? આત્માના નિર્ણયમાં. શું કહ્યું? ભગવાન આત્મા દિવ્ય ચિત્ત ચમત્કાર પ્રભુ છે. એના નિર્ણયમાં, એવા ભગવાન આત્માના નિર્ણયમાં, એવો નિર્ણય એટલે એમનું લક્ષ કરીને અનુભવ દ્વારા જયારે નિર્ણય કરવામાં આવે ત્યારે એવો નિર્ણય થાય. અને એવા નિર્ણયમાં અનંતા કેવળી સિદ્ધ ભગવંતો સહિત સર્વ લોકાલોકના વિશેષ ભાવોનો નિર્ણય સમાઈ જાય છે. બધાનો નિર્ણય થઈ જાય છે, યથાર્થ નિર્ણય થઈ જાય છે. અને આ જ સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન છે. આગળ કહે છે કે આ સર્વદર્શિત્વ અને સર્વજ્ઞત્વ શક્તિ તો મહા આશ્ચર્યકારી છે. સર્વ લોકાલોકના અનંતા ભાવોને દેખે એવી સર્વદર્શિત્વ શક્તિ અને સર્વ લોકાલોકના અનંતા ભાવોને જાણે એવી સર્વજ્ઞત્વ શક્તિ. પણ એ દેખે ને જાણે, પણ તે પ્રતિ આ સર્વદર્શિત્વ શક્તિ કે સર્વજ્ઞત્વ શક્તિ જ્ઞાન દર્શનનો ઉપયોગ જોડવો પડે નહીં. જો દર્શન અને જ્ઞાનની વાત કરી ત્યારે આ વાત ન હતી. અહીંયા સર્વદર્શિત્વ અને સર્વજ્ઞત્વ શક્તિની વાત કરી ત્યારે આ સ્પષ્ટતા કરી છે કે એ જાણે છે તો એ સર્વને, પણ એનો એ ઉપયોગ એ સર્વ તરફ જોડવો પડતો નથી. પર તરફ એ ઉપયોગ જાય અને પરને જાણે એમ અહીંયા વાત નથી. એટલે તો અહીંયા બે શબ્દ મૂક્યા ને. સર્વદર્શિત્વ શક્તિમાં આત્મા દર્શનમય અને અહીંયા આત્મ જ્ઞાનમય એમ શબ્દ મૂક્યા છે ને. એ દેખે જાણે છે તો પોતાને, એટલે કે છે કે એ સર્વ લોકાલોકના અનંતા ભાવોને દેખે જાણે, પણ તે પ્રતિ જેને દેખે છે અને જેને જાણે છે એ અનંતા ભાવો એના પ્રતિ ઉપયોગ જોડવો પડે નહીં અને ક્યાંય પરનો આશ્રય લેવો પડે એમ પણ નહીં. ગજબ વાત છે. ચૈતન્ય સ્વભાવમાં આત્માનો આ અદ્ભુત રસ છે કે જેના તરફ ઉપયોગ જોડવો પણ ના પડે અને છતાં જણાય અને બધું જણાય, બધું દેખાય. સર્વને દેખે અને સર્વને જાણે એવી આ અદ્ભુત સર્વદર્શિત્વ અને સર્વજ્ઞત્વ શક્તિ છે કે જેમાં ઉપયોગને જેને જેને દેખે છે અને જેને જેને જાણે છે, એટલે સર્વને દેખે છે અને સર્વને જાણે છે તો એ તરફ ઉપયોગ લઈ જવો પડતો નથી. પોતે પોતાના સ્વરૂપને વિશે જ રહે છે. એટલે પરિણતિ તો એવી થઈ છે, સ્વને જાણવા રૂપ પરિણતિ થઈ છે. ત્યારે એ પર તરફ ઉપયોગ લઈ ગયા વિના એ પરને જાણે અને પરને એટલે સર્વને દેખે અને જાણે.
આ ચૈતન્ય ચમત્કાર છે. ક્યાંય કોઈનો આશ્રય નહીં, કોઈનું લક્ષ્ય નહીં, કોઈ નિમિત્તની વાત નહીં. ચૈતન્ય સ્વભાવમય આત્માનો આ અદભુત રસ છે, જેમાં વિતરાગી વીરતાનો વીર રસ અને અનાકુળ આનંદરૂપ શાંત રસ સમાય છે. એવો આત્માનો આ અલૌકિક અદભુત રસ છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલી. સુખધામ અનંત સુસંત ચરી દિન